જી, એલ્યુમિનિયમ કંપનીઓ ખાસ કરીને આજે સવારથી ફોકસમાં આપણને બનતી દેખાડી રહી છે. એમાં જે કારણો બનતા દેખાડી રહ્યા છે એના પર એલએમઈ એલ્યુમિનિયમ પ્રાઇઝિસ જે છે શુક્રવારે 5% ઉપર આપણે જોયા હતા. ચીને એલ્યુમિનિયમ અને મેટલ પ્રોડક્ટ પર એક્સપોર્ટ ટેક્સ રિબેટ રદ કરતા આજે મેટલ સ્ટોક્સમાં એનું એક રિએક્શન આપણે જોઈ રહ્યા છીએ, તેજી જોઈ રહ્યા છીએ, જે 1 ડિસેમ્બર 2024થી લાગુ થશે. સાથે વાત કરીએ એક્સપોર્ટના ફ્રન્ટ પર, એલ્યુમિનિયમ અને કોપર જે ચાઇનામાં ખાસ કરીને એલિજિબલ હતા 13%ના ટેક્સ રિબેટ માટે, ત્યાં આપણને એક અપડેટ આવતી દેખાડી રહી છે. સાથે જોઈએ એલ્યુમિનિયમ એક્સપોર્ટ ચાઇનામાં જે છે એને લઈને થોડા જે નંબર્સ જોઈએ, ફિગર્સ જોઈએ, તો કેલેન્ડર યર 23માં આપણને ખાસ કરીને 5.7 MT પર દેખાડી રહ્યું હતું. અત્યાર સુધીના 10 મહિનાની એટલે કે કેલેન્ડર યર 24ની વાત કરીએ, જે 17% વધતું જોઈ રહ્યા છે એટ 5.5 MT YY બેસિસ પર, અને 2024નું એક એસ્ટિમેટ જે બનતું જોઈ રહ્યા છે 6.6 MT પર પહોંચી શકે છે. આ ઉપરાંત જોઈએ ચાઇનામાં જે એલ્યુમિનિયમ પ્રોડક્શન છે 15 થી 16% જે છે એનું પ્રોડક્શન થાય છે, અને આઉટસાઇડ ચાઇનાની વાત કરીએ તો એ 20 થી 22%નું આપણે જોઈ રહ્યા છે એલ્યુમિનિયમ પ્રોડક્શન. સાથે જો એલ્યુમિનિયમ સ્ટોક્સ જે આપણને ફોકસ બનાવતા દેખાડી રહ્યા છે તો એ એક્સપોર્ટ ચાઇનાથી જે અહીંયાથી થાય છે, અને બીજું એક એક્સપેક્ટેડ અહીંયાથી ઘટાડાનું અનુમાન બનતું દેખાડી રહ્યું છે ડિસેમ્બર 2024 સુધીમાં, અને એલ્યુમિનિયમ પ્રાઇસીસનો પણ અહીંયા એક સપોર્ટ મળતો દેખાડી રહ્યો છે. તો ખાસ કરીને કારણો છે કે જેને લીધે આજે મેટલ સવારથી જ આપણને બઝિંગ દેખાડી રહ્યા છે. જી આભાર ચાંદની આપનો સમગ્ર વિગતો શેર કરવા માટે. તો જે રીતે આપણે જોયું છે ખાસ કરીને ચીન તરફથી એલ્યુમિનિયમ અને મેટલ પ્રોડક્ટ પર જે એક્સપોર્ટ ટેક્સ રિબેટ રદ કરવામાં આવ્યું છે એને કારણે એક અપસાઇડ આપણને મેટલ કાઉન્ટર બતાવી રહ્યા છે. ગૌરાંગજી, આ સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે શરૂઆતથી જ દિવસની શરૂઆતથી મેટલ કાઉન્ટરમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ 2%ની ઉપરની તેજી આપણને બતાવી રહ્યું છે, અને સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ તો હિન્ડાલ્કોમાં સૌથી વધારે તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. વેદાંતા, ટાટા સ્ટીલ, આ બધામાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. કઈ રીતે ધ્યાન રાખવું? એક ચાઇના તરફથી રાહત પેકેજની જે રીતે આપણે આશા રાખી રહ્યા હતા, ત્યાં એક થોડી નિરાશા અત્યાર સુધી આપણને જે રીતે બનતી દેખાઈ હતી, મેટલ કાઉન્ટરમાં એક નેગેટિવિટી બનતી દેખાઈ હતી, પણ આ સમાચાર બાદ સારી વેબસાઇટ જે રીતે આવતી દેખાઈ રહી છે મેટલ કાઉન્ટરમાં, કઈ રીતે ધ્યાન રાખવું હવે અહીંયા? ચાઇનાથી જે બી સમાચાર આવે એને મૂળ આધાર બનાવીને તમારા નિર્ણય ન લેવા જોઈએ કે રોકાણ કરવું કે ન કરવું. કારણ કે ચાઇના તરફથી ઘણીવાર ઘોષણાઓ ઘણી બધી થાય છે, પણ જમીની સ્તર પર જ્યારે લાગુ કરવાની વાત આવે છે તો મારા ખ્યાલથી જે બી નિર્ણય લીધા હતા એનાથી સંબોધિત પૂર્ણ રીતે પગલાં લેવામાં નથી આવતા. અને ઘણીવાર વાસ્તવિકતા એ બી છે કે ચાઇનાથી જે બી સમાચાર આવે છે એની ઉપર તમારે કેટલો વિશ્વાસ કરવો. તમે મને પૂછો તો મને વિશ્વાસ બિલકુલ નથી. ચાઇનાને છોડીને તમે વાત કરો મેટલ સેક્ટરમાં, તો હા, સ્થાનિય માર્કેટમાં જે રીતના નિર્માણ કાર્ય વધી રહ્યું છે, જે રીતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં સુધાર થઈ રહ્યો છે, એની પરછાઈ પરફોર્મન્સના આધાર પર ફેરસ નોન ફેરસ ક્ષેત્ર પર ધાતુથી જોડાયેલી કંપનીઓ પર પડશે. ખરીદારીની ભલામણ અમારી તો એલ્યુમિનિયમમાં અને કોપરમાં હિન્ડાલ્કો છે, વેદાંતા છે, નાલ્કો છે, NMDC જેવી કંપનીઓ છે જે ખરીદારીની સૂચિમાં છે. બાકી અન્ય કંપનીઓ ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, GSPL, આ બધી કંપનીઓ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. ઇતિહાસમાં પહેલા બી ઘણીવાર ચાઇના તરફથી ઘણા બધા સમાચાર આવ્યા છે, એટલે હું વધારે પડતું મહત્વ ચાઇનાથી જોડાયેલા સમાચારને નહીં આપું. હું વધારે પડતું મહત્વ સ્થાનિય માર્કેટમાં અને બાકી અન્ય દેશોમાં શું પરિસ્થિતિ છે એને વધારે મહત્વ આપીશ.